મોરબીના જેતપર ગામમાં છેલ્લા ઘણા દિવસોથી વીજ થાંભલા મુદ્દે વિરોધ ચાલી રહ્યો છે। ખેડૂતો અમરનાથ ઉપવાસ પર બેઠા છે ને આજે હળવદ ખાતે જ્યારે ખેડૂતોની કલેક્ટર સાથે બેઠક થવાની હતી ત્યારે ભાજપના નેતાઓ ખેડૂતોને સમજાવવા આવ્યા અને ખેડૂતોનો પિત્તો છટક્યો। ખેડૂતોએ જાહેરમાં ઉધરો લેતા શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ ગુજરાતભરમાં ખેડૂતોના ખેતરમાં ખાનગી કંપનીઓ દ્વારા જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેના કારણે જગતનો તાત ખૂબ રોષે ભરાયો છે। ખાનગી કંપનીઓ બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં પોલીસને આગળ રાખીને કાર્યવાહી કરી રહી છે। આ બાબતના સંદર્ભમાં મોરબીના જેતપર ગામમાં છેલ્લા 10 દિવસ કરતાં વધારે સમયથી ખેડૂતો અમરનાથ ઉપવાસ પર બેઠા છે। મામલો દિવસે ને દિવસે ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે, છતાં સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું ને આ પરિસ્થિતિ વચ્ચે આજે હળવદના ખેડૂતોની કલેક્ટર સાથે મિટિંગ થવાની હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે વીજ થાંભલા મુદ્દે ખેડૂતોને સમજાવવા માટે પહોંચ્યા હતા, જેમાં એપીએમસીના ચેરમેન, આરોગ્ય સમિતિના ચેરમેન અને મહામંત્રી ભાજપના એ તમામ નેતાઓ છે તે ખેડૂતોને સમજાવી રહ્યા છે અને ખેડૂતોને આવે છે જબરજસ્ત ગુસ્સો ને જાહેરમાં જ ભાજપ નેતાઓનો ઉધરો લઈ નાખવામાં આવે છે। ખેડૂતો કહે છે કે આવો અમારી સાથે જેતપર, ત્યાં સમર્થન આપો, ત્યાં અમને સહાનુભૂતિ આપો, અત્યારે તમે અમને સમજાવો નહીં। આને લઈને વિવાદ કર્યો। પહેલા એ વિડીયો સામે આવ્યો છે, આપ આ વિડીયો જુઓ। જે રીતે આ વિડીયોમાં જોઈ શકો છો કે મોરબીના હળવદ ખાતેનો આ વિડીયો છે, જેમાં ખેડૂતોનો રોષ છે તે ભભૂકી ઉઠ્યો ને આ બાબતે આજે જે કલેક્ટર સાથે બેઠક થવાની હતી તે પણ ખેડૂતોએ બહિષ્કાર કરી, રદ કરી ને મામલો છે તે ગરમાતો દેખાઈ રહ્યો છે। સાથે જ જે સાંસદ છે પ્રકાશ વરમોરા, તેમની સામે પણ નારાજગી દર્શાવવામાં આવી રહી છે ને હાલ જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેના કારણે ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે ને હાલની જે પરિસ્થિતિ નિર્માણ પામી છે, ખેડૂતોને વીજ થાંભલાનો જે વિરોધ છે તે વિરોધ આગામી સમયમાં સરકારને દજાડી પણ શકે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।